નમસ્કાર. જોઈએ આપણે ચેપ્ટરના બીજા ભાગ તરફ જઈએ. આપણું ચેપ્ટર છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. તો હવે આપણે કેપેસિટન્સ તરફ જવાનું છે. તો ટોપિક શીખવાનો છે આપણે કેપેસિટર્સ એન્ડ કેપેસિટન્સ. કેપેસિટર એક રચના છે અને કેપેસિટન્સ એનો ગુણધર્મ છે. જે રીતે રેઝિસ્ટર અને રેઝિસ્ટન્સ, અવરોધ અને તેનો અવરોધ નામનો ગુણધર્મ. રેઝિસ્ટરને બી અવરોધ કહીએ અને રેઝિસ્ટન્સ પણ તેનો અવરોધ જ કહેવાય. બરાબર, એ પ્રમાણે કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટર કોને કહેવાય? કેપેસિટરને સમજવા માટે, એને વ્યાખ્યાયિત કરવા માટે એક દાખલા તરીકે મારી પાસે એક સુવાહક ગોળો છે અને એ સુવાહક ગોળો જે શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એના પર રહેલો નેટ ચાર્જ 0 છે. એ ગોળાને હું પૃથ્વીથી અવાહક સ્ટેન્ડ વડે અલગ કરું છું. એટલે કે એનો અવાહક સ્ટેન્ડ પર મેં ગોઠવેલો છે. હવે હું કોઈક રીતે એના પર ધન વીજભાર પ્રેરિત કરું છું. માનો કે મેં એના પર સ્મોલ q જેટલો વીજભાર મૂક્યો. જો ગોળાની ત્રિજ્યા r જેટલી હોય તો ગોળાના કેન્દ્રથી r અંતર એટલે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર kq/r² હશે અને સપાટી પર પોટેન્શિયલ kq/r હશે. આપણને ખ્યાલ છે ઇક્વેશન E બરાબર kq/r² અને V બરાબર kq/r. તમે જુઓ તો E is proportional to q. એટલે કે જો હું આના પરનો ચાર્જ q થી વધારીને કેપિટલ Q કરું તો વિદ્યુત ક્ષેત્ર પણ q વધવાને કારણે વધશે. એ જ પ્રમાણે V is proportional to q પણ હશે. એટલે કે q વધવાની સાથે V વધશે. જો ગોળા પર મુકેલ વીજભારમાં હું વધારો કરું તો ગોળાની આજુબાજુના વિસ્તારમાં વીજભારને કારણે ઉત્પન્ન થયેલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ બંને q વધવાની સાથે વધશે. એટલે કે E is proportional to q અને V is proportional to q. કે જેમ જેમ હું q વધારીશ તેમ તેમ E વધતું જશે, તેમ તેમ V પણ વધતું જશે. દરેક તબક્કે જો હું q/v ગુણોત્તર નોંધું તો એ કોન્સ્ટન્ટ મળે છે. કારણ કે V is proportional to q છે તો q/v is equal to constant. કેમ કે V બરાબર અચળાંક ગુણ્યા q. તો q ના છેદમાં v બરાબર 1 ના છેદમાં અચળાંક, મતલબ કે 1 ના છેદમાં અચળ બરાબર અચળ. તો q/v બરાબર કોન્સ્ટન્ટ. અને આ q/v ગુણોત્તર કોઈ પણ તબક્કે, એટલે કે તમે જેટલો q ચાર્જ વધારશો એની સામે પોટેન્શિયલ પણ એના સમપ્રમાણમાં વધશે. એટલે હંમેશા q/v કેવું રહેશે? કોન્સ્ટન્ટ. અને આ q/v ગુણોત્તરને નામ આપ્યું આપેલ કેપેસિટરનું કેપેસિટન્સ. એને નામ આપ્યું કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C બરાબર q/v અથવા q/v બરાબર C. કે હવે એક પ્રશ્ન એ ઉદ્ભવે કે તમે આના પર ચાર્જ કેટલો મૂકી શકો? વધારેમાં વધારે ચાર્જ ગોળા પર તમે કેટલો રાખી શકો? બરાબર, તો એના માટે સમજો હું આ q માં વધારો કરતો જાઉં છું. જેમ જેમ q વધશે ને તેમ તેમ E વધશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય વધશે. વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ બનતું જશે. હવે જો આ ગોળો હવામાં રાખેલો હોય તો એની આજુબાજુ હવાના કણો હશે અને આ હવાના કણો જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. એટલે કે એ હવાના કણમાં જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. અને એ હવાના કણો
વિદ્યુત ક્ષેત્રમાં છે તો એની અંદર રહેલા ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ડાયપોલ પ્રેરિત થશે. અરે વિદ્યુત ક્ષેત્ર જો સ્ટ્રોંગ બનશે તો પરમાણુની અંદર ન્યુક્લિયસની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોન, જેમાંના બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એના પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગવાથી તે પરમાણુમાંથી નીકળી જશે અને ઇલેક્ટ્રોન વત્તા આયન ઉત્પન્ન થશે. એટલે ધન આયન બનશે પ્લસ ઇલેક્ટ્રોન છૂટો પડશે. મતલબ કે હવાના કણનું આયનીકરણ થયું. જેવું હવાના કણનું આયનીકરણ થશે એટલે ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. હવે તમે જાણો છો કે જે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થઈ ગયો એ ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે. વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે એટલે સીધો આવશે ગોળાની સપાટી પર અને ગોળાની સપાટી પર બહુ બધો ધન વીજભાર આપણે પ્રેરિત કરેલો છે તો એ એક ધન વીજભારની અસર નાબૂદ કરશે. જાણે કે ગોળા પરનો એક ધન વીજભાર આયન સ્વરૂપે બહાર જતો રહ્યો. ખરેખર ગોળા પરનો ધન વીજભાર જતો નથી, પણ ગોળા પર જેટલો પણ ધન વીજભાર છે એમ છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર એવું સ્ટ્રોંગ બન્યું કે વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલા પરમાણુ જેના ન્યુક્લિયસની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરતા છે એ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે અને એ બળ લાગવાથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થશે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં હોવાથી તે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે અને તે ગોળા તરફ આકર્ષાશે. ગોળા પર આવશે અને ગોળા પર રહેલા એક ધન વીજભાર પ્લસ ઈ ચાર્જને એક ઇલેક્ટ્રોન નાબૂદ કરશે. તો સ્વાભાવિક છે કે ગોળા પરનો વીજભાર ઘટ્યો. કેટલો ઘટશે તો કે એક ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલો. હવે એક ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલો તો આયન પર ચાર્જ છે. આયનમાં પણ બહુ બધા પ્રોટોન છે, પણ એક પ્રોટોનનો ધન વીજભાર ખુલ્લો છે. બાકીના બધા પ્રોટોનનો ધન વીજભાર તો ઇલેક્ટ્રોન તટસ્થ કરે છે, પણ જે ઇલેક્ટ્રોન નીકળી ગયો એના ભાગે આવતો ધન વીજભાર ખુલ્લો થશે. એટલે આયન ધન વીજભારિત છે. આયન પરનો ચાર્જ ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલો જ હશે. ઇલેક્ટ્રોને ગોળા પરનો જે ચાર્જ નાબૂદ કર્યો એ પણ ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલો જ હશે. મતલબ કે જાણે કે અહીંયાનો એક ધન વીજભાર એટલે સપાટી પરનો એક ધન વીજભાર આયન સ્વરૂપે બહાર જતો રહે એવું સમજવું. તો એમ કહેવાય ને કે જો તમે વધારે ચાર્જ મૂકશો તો વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ થશે અને એને કારણે ચાર્જ જ બહાર જતો રહે છે, પણ ખરેખર આયનીકરણ થવાને કારણે થાય છે. જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રને કારણે આપેલ હવાનું આયનીકરણ થાય એ લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રને કહેવાય આપેલ હવા માટેનો ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે કે હવા એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવવા લાગે છે. કેમ કે હવામાં જે કણો હતા બધા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, એમાં કોઈ પણ મુક્ત વીજભાર નહીં હતો, તો સ્વાભાવિક છે કે તે અવાહક છે, ઇન્સ્યુલેટેડ છે. પણ જ્યારે હવાનું આયનીકરણ થાય છે કોને કારણે? વિદ્યુત ક્ષેત્રને કારણે. તો જે વિદ્યુત ક્ષેત્રને કારણે અથવા જે વિદ્યુત ક્ષેત્રના લઘુત્તમ મૂલ્યને કારણે હવાનું આયનીકરણ થવા લાગે એ લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને કહેવાય આપેલ હવાનો ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આપેલ હવા માટે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અને ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે જે વિદ્યુત ક્ષેત્રને કારણે હવાનું માધ્યમ તેનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે અને સુવાહક બનવા લાગે. હવે સ્વાભાવિક છે કે આયનીકરણ થાય એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને આયન છૂટા પડે છે, તો એની અંદર વીજભાર વાહકો છે અને જેમાં વીજભાર વાહકો છે તેને શું કહેવાય? શું? વાહક. એટલે કે તે અવાહકતાનો ગુણધર્મ ગુમાવે છે. ફરી પાછા એકવાર, જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રને કારણે આપેલ અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે એ લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રને કહેવાય આપેલ અવાહક પદાર્થ માટે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અને ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ વિદ્યુત ક્ષેત્રનું જ માપ છે, કેમ કે વિદ્યુત ક્ષેત્રને કારણે જ તો શું થાય છે? આયનીકરણ. અને એક વિદ્યુત ક્ષેત્રને જ શું નામ આપ્યું? ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. મતલબ ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિદ્યુત ક્ષેત્ર એ જ છે. તો સ્વાભાવિક છે કે જો તમે આપેલ ગોળા પર ચાર્જ વધારતા જશો તો સૂત્ર અનુસાર E વધતું જશે. અમુક હદ પછી એટલે કે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પછી વિદ્યુત ક્ષેત્ર હવાનું આયનીકરણ કરશે અને પછી આના પર જે વધારાનો વીજભાર તમે મૂકશો એ લીક થવા લાગશે. ગોળા પરથી વીજભાર લીક થશે. એ ક્યારે લીક થશે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપેલ અવાહક માધ્યમના ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું થાય ત્યાર પછી.
ત્યાર પછી આના પરનો વીજભાર લીક થવા લાગશે. મતલબ કે ગોળા પર અમુક કરતા વધુ વીજભાર મૂકી શકાતો નથી. બરાબર? તો આ ગોળાને અમુક વીજભાર સંગ્રહ કરવા માટેનું સાધન કહીશું, જેનું નામ છે કેપેસિટર. જેને કહીશું કેપેસિટર. જે રચના પોતાના પર વીજભારનો સંગ્રહ કરી શકે એ રચનાને કહીશું કેપેસિટર અથવા કન્ડેન્સર. એને કન્ડેન્સર તરીકે બી ઓળખાય. ઓકે, એને આપણે કહીશું કેપેસિટર. હજી પણ આના પરનો એટલે કે કેપેસિટર પરનો ચાર્જ Q કરતા વધારી શકાતો નથી, કેમ કે Q જેટલો વધાર્યો એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ થઈ ગઈ, હવાનું આયનીકરણ થવા લાગ્યું. તો હવે Q કરતા વધારે વીજભાર તમે એના પર રાખી શકવાના નથી. પણ જો મારે હજી પણ આ ગોળા પર વધુ વીજભાર મૂકવો હોય તો કંઈક આવી રચના કરવી જોઈએ. એકના બદલે બે ગોળાઓ પસંદ કરવા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક ધાતુનો સુવાહક ગોળો છે. બરાબર એની બાજુમાં એના જેવો જ આઈડેન્ટિકલ સેમ બીજો એક ધાતુનો ગોળો મૂકી દઈએ. બરાબર? આ ગોળા પર માનો કે મેં ધન વીજભાર પ્રેરિત કર્યો. એના પર મેં Q જેટલો ધન વીજભાર મૂક્યો. Q જેટલો. એને કારણે એનું વિદ્યુત ક્ષેત્ર આમ રચાયું. હવે થયું શું? વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં મેં બીજો એક ગોળો મૂકી દીધો. બીજો ગોળો મૂક્યો તો બીજા ગોળામાં રહેલા ધન અને ઋણ વીજભારો પર ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવા લાગશે. એટલે ઇલેક્ટ્રોન બધા આ તરફ આવી જશે અને આમ બાજુ ધન વીજભાર ખુલ્લો થશે. આ અગાઉ પણ આપણે જોયું હતું. આ તરફ ઋણ વીજભાર આવી જશે એટલે કે ઇલેક્ટ્રોન, અને આમ બાજુ ધન વીજભાર ખુલ્લા થશે. હવે જો તમે આ ભાગને પૃથ્વી સાથે, જમીન સાથે સંપર્ક કરાવ્યો એટલે કે અર્થિંગ કરાવી દો, તો જમીનમાં રહેલા ઇલેક્ટ્રોન આ માર્ગે આ ગોળાના ભાગ પર આવીને ધન વીજભારને તટસ્થ કરશે. હવે પૃથ્વી, જમીન એમાં તો બહુ બધા ઇલેક્ટ્રોન મળી પણ શકે અને બહુ બધા ઇલેક્ટ્રોનને સમાવી પણ શકે. તો પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન આવશે અને આ ગોળાને ગોળાના આ ભાગને તટસ્થ કરશે. પણ આમ બાજુ તો ઇલેક્ટ્રોન છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એટલે કે નેગેટિવ ચાર્જ છે, એ નેગેટિવ ચાર્જ કેટલો પ્રેરિત થશે? જો આ બે ગોળા આઈડેન્ટિકલ હોય અને બંને ગોળા વચ્ચે અંતર બહુ જ ઓછું હોય તો તેવા સંજોગોમાં આના પર રહેલો જેટલો પણ ચાર્જ છે લગભગ એટલો જ ચાર્જ આ ગોળા પર પ્રેરિત થશે અને તે નેગેટિવ હશે. થાય શું કે ધન વીજભારિત ગોળાના વિદ્યુત ક્ષેત્રની અસર અથવા ધન વીજભારિત ગોળા પરનું પોટેન્શિયલ, આનું પોટેન્શિયલ આ બિંદુ પાસે જો વિચારીએ તો V બરાબર kQ/r બનશે, જ્યાં r ગોળાની ત્રિજ્યા. હવે આના પર પણ નેગેટિવ ચાર્જ છે, આના પર નેગેટિવ ચાર્જ છે, તો આનું નેગેટિવ પોટેન્શિયલ અહીં હશે. મતલબ કે એ નેગેટિવ પોટેન્શિયલ -kQ/ આ ડિસ્ટન્સને ધારી લો કે r, તો r હશે. એટલે કે આ ગોળાના પોટેન્શિયલમાં આ ગોળો આવવાને કારણે ઘટાડો જોવા મળશે. એટલે કે પોટેન્શિયલ ઘટશે. પોટેન્શિયલ ઘટવાની સાથે વિદ્યુત ક્ષેત્રની અસર પણ ઘટશે. એટલે આ ગોળાને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, અહીં ચર્ચા કરીએ તો જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, એ વિદ્યુત ક્ષેત્રમાં બીજો ગોળો આવવાને કારણે ઘટાડો થશે. આ ગોળાને કારણે આની આજુબાજુના વિસ્તારના વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે. જો વિદ્યુત ક્ષેત્ર ઘટશે તો હવે હવાનું આયનીકરણ થશે નહીં. કેટલા વીજભારે? Q વીજભારે. પહેલા Q વીજભારે એક જ ગોળો હતો ત્યારે હવાનું આયનીકરણ થવા લાગતું હતું. હવે Q વીજભાર છે, ઉપરાંત બાજુમાં બીજો એક ગોળો મૂકેલો છે, તો સ્વાભાવિક છે કે પોટેન્શિયલ ઘટ્યું, એને કારણે વિદ્યુત ક્ષેત્ર પણ ઘટશે, તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું થશે, તો હવાનું આયનીકરણ થશે નહીં. મતલબ કે તમે હજી Q કરતા બીજો વધારાનો ચાર્જ એના પર મૂકી શકશો. એટલે હવે એક ગોળાના તંત્રમાં જેટલો ચાર્જ તમે સંગ્રહ કરી શકતા હતા એના બદલે બે ગોળાના તંત્રમાં વધારે ચાર્જ સંગ્રહ કરી શકશો. ઓકે, હવે દરેક તબક્કે આમાં પણ જો ચેક કરવામાં આવે તો આ એક ગોળા પરનો વીજભાર Q અને બે ગોળા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V નો ગુણોત્તર હંમેશા કોન્સ્ટન્ટ રહેશે.
જેમ આમાં q અને v નો ગુણોત્તર કોન્સ્ટન્ટ રહે છે તેમ બે ગોળાના તંત્રમાં પણ એક ગોળા પરનો ચાર્જ q અને બે ગોળા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ v નો ગુણોત્તર હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. એ અચળ ગુણોત્તર એટલે જ આપેલ બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ. ઓકે, તો હવે કેપેસિટર કહેવાશે કોને? તો કે ધ્યાન કરો, આ રચનાને આપણે કેપેસિટર કહીશું કેમ કે તે વીજભારનો સંગ્રહ કરી શકે છે. ઈવન આના કરતા વધારે આ પણ કેપેસિટર છે, પણ આના કરતા આના પર વધારે વીજભારનો સંગ્રહ થાય છે. ઓકે, તો આ બંને ગોળાઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા. ઉપર વીજભાર પ્રેરિત કર્યો આવ્યો. બંને ગોળાઓ સુવાહક છે, બરાબર. બંને ગોળા એકબીજાથી અલગ કરેલા છે અને બે ગોળાની જે રચના તૈયાર થઈ ને એ રચનાને નામ આપ્યું કેપેસિટર. તો એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કહીશું કેપેસિટર. એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના જેને કહીશું કેપેસિટર. અરે કેપેસિટર એવું નહીં કે ગોળાઓથી જ બનેલું હોય, એ બે પ્લેટથી પણ બનેલું હોઈ શકે. આ એક પ્લેટ અને બીજી પ્લેટ બંને સુવાહક છે, એકબીજાથી અલગ કરેલી છે. હા, પણ એના પર વીજભાર પ્રેરિત કરવો પડે, વીજભારી તેને કરવા પડે. અને પ્લેટને વીજભારિત કરવો હોય તો સ્વાભાવિક છે કે બેટરી સાથે જોડ દો તો આ ધન વીજભારિત પ્લેટ બની જશે અને આ ઋણ વીજભારિત પ્લેટ બની જશે. આ ધન વીજભારિત, આ ઋણ વીજભારિત. આ બંને ગોળાને કહેવાય કેપેસિટરની બે પ્લેટો. એમાં આને કહીશું ધન પ્લેટ અને આને કહીશું ઋણ પ્લેટ. કેપેસિટર પરનો ચાર્જ એટલે આ બંને ચાર્જનો સરવાળો નહીં, માત્ર ધન પ્લેટ પરના ચાર્જને કેપેસિટરનો ચાર્જ ગણવામાં આવે છે. બાકી કેપેસિટર પર તો એક પર જેટલો ધન વીજભાર એટલો જ બીજા પર ઋણ વીજભાર, બંનેનો સરવાળો કરશો તો 0 થશે. તો કેપેસિટર પર વીજભાર નથી ના. કેપેસિટરનો વીજભાર એટલે કોઈ પણ એક જે ધન પ્લેટ છે, જે ધન ગોળો છે, જેના પર ધન વીજભાર છે, એ વીજભારને જ કેપેસિટરનો વીજભાર કહેવાય. બાકી બંને વીજભારનો સરવાળો કરવા જશો તો દરેક કેપેસિટર પરનો ચાર્જ 0 હશે, પણ એવું નથી. કેપેસિટરના ધન વીજભારને જ કેપેસિટરનો વીજભાર ગણવામાં આવે છે, બરાબર. ઓકે, આ તો થઈ ગયું બે સુવાહકથી બનતું તંત્ર જેને આપણે કેપેસિટર કહીએ છીએ. શું એક ગોળાનું કેપેસિટરનું સૂત્ર મેળવી શકીએ આપણે સરળતાથી? જેમ કે આ એક ગોળો છે, ગોળા પરનું પોટેન્શિયલ છે V = kq/r. હવે આપણને ખબર છે કે q/v બરાબર આ સૂત્રમાં જોઈએ તો r/k. પણ q/v બરાબર તો c છે, તો c બરાબર r/k. કોઈ કહેશે મને r એટલે શું? તો કે ગોળાની ત્રિજ્યા. k એટલે શું? k એ પેલો 9 × 10⁹ વાળો અચળાંક, કુલમના નિયમમાં આવતો અચળાંક 1/4πε0 is equal to r છેદમાં 1/4πε0 એટલે બનશે 4πε0r. આ થઈ ગયું એક ગોળાના તંત્રનું એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર c = 4πε0r. આનો અર્થ એવો થાય કે જેટલો ગોળો મોટો હશે એટલું એનું કેપેસિટન્સ મોટું, અથવા જેટલા ગોળો મોટો એટલે કે એની ત્રિજ્યા મોટી એટલી એના પર વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધારે, હે ને? તો c આધાર શેના પર રાખે છે? r પર. શું c q પર આધાર રાખે છે? કેમ કે c બરાબર તો q/v છે, તો શું c q પર આધાર રાખે છે? c v પર આધાર રાખે છે? ના. c q/v ગુણોત્તર એટલે કે r/k પર આધાર રાખે છે. નથી એ q પર આધાર રાખતો કે નથી v પર આધાર રાખતો. q/v ગુણોત્તર પર ચોક્કસ આધાર રાખે છે, પણ q પર આધાર રાખતો નથી. q જેટલો વધશે એટલા પ્રમાણમાં v પણ વધશે, કેમ કે v is proportional to q છે. પણ c આધાર રાખે છે ગોળાના પરિમાણ પર, એના પર મૂકેલા ચાર્જ પર c આધાર રાખતું નથી. એનો અર્થ એવો છે કે કેપેસિટર પર ચાર્જ બિલકુલ ન હોય ને તો પણ એનો કેપેસિટન્સ છે. જેમ કે ડોલ છે, પાણીની ડોલ. હવે ડોલ ખાલી હોય તો પણ એની કેપેસિટી તો છે જ ને. હવે પાણી ભરેલી હોય તોય કેપેસિટી એટલી છે અને પાણી ન ભરેલું હોય તોય કેપેસિટી એટલી છે. એ પ્રમાણે કેપેસિટર પર ચાર્જ હોય કે ન હોય એનું કેપેસિટન્સ ફિક્સ છે અને તે આપેલ રચનાના પરિમાણ પર આધાર રાખે છે. કે આ થઈ ગઈ કેપેસિટર વિશેની પ્રારંભિક માહિતી. હવે જોઈ લઈએ એને કેટલીક સામાન્ય સંકળાયેલી બાબતો, એટલે કે તેનો એકમ.
ઘોડાના કેપેસિટન્સનો એકમ. કેપેસિટન્સ C નો એકમ જો લખીએ તો C બરાબર Q/V. Q એટલે કુલમ્બ અને V એટલે વોલ્ટ. કુલમ્બ પ્રતિ વોલ્ટ, જેને માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકના માનમાં એને ફેરાડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના માટેનો સંકેત છે કેપિટલ F. ફેરાડ, જેનો એકમ છે ફેરાડ. ઓકે, હવે વ્યવહારમાં ફેરાડ એકમ બહુ જ મોટો પડે છે. એટલે કે વ્યવહારમાં આપણને કેપેસિટરના કેપેસિટન્સ જોવા મળે છે બહુ જ નાના મૂલ્યના. એટલા માટે કંઈક માઇક્રોફેરેડે, નેનોફેરેડે, પિકોફેરેડે વગેરે એકમો કેપેસિટન્સ માટે વધુ પ્રચલિત છે. હવે એક માઇક્રોફેરેડે બરાબર 10⁻⁶ ફેરેડે, એક નેનોફેરેડે 10⁻⁹ ફેરેડે, એક પિકોફેરેડે 10⁻12 ફેરેડે. કે આ બધું આપણને ખ્યાલ છે પૂર્વગોવાળી વાત. તો કેપેસિટરનો એકમ થઈ ગયો. કેપેસિટરનો પરિપથ સંકેત કેવો હશે? તો કે કેપેસિટરને દોરવામાં આવે છે બે સમાંતર સરખી લંબાઈની રેખાથી. આ એક છેડો, આ બીજો છેડો. બસ આ કેપેસિટરનો પરિપથ સંકેત છે. જો અચળ કેપેસિટન્સ વાળું કેપેસિટર હોય, એટલે કે ફિક્સ મૂલ્ય વાળું કેપેસિટર હોય, તો આ રીતે દોરીશું. અને જો કેપેસિટરનું મૂલ્ય, કેપેસિટન્સનું મૂલ્ય બદલાયા કરતું હોય તો એને ચલ કેપેસિટર કહીશું. એના માટેનો પરિપથ સંકેત આવો રહેશે કે કેપેસિટરનો પરિપથ સંકેત છે. ચાલો, તો હવે કેપેસિટર વિશેની લગભગ પ્રારંભિક સામાન્ય માહિતી આપણે જોઈ લીધી. કે હવે જોવાનું છે અચ્છા હા, આમાં C બરાબર 4πε0r છે, તો સ્વાભાવિક છે કે ત્રિજ્યા તો આપણી પૃથ્વીને પણ છે. તો શું પૃથ્વીને પણ કેપેસિટર ગણી શકાય? શું પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે એ શોધી શકાય? તો શોધી જ શકાય ને. પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર છે 6400 કિલોમીટર. બસ કિંમત મૂકો, ε0 ની વેલ્યુ ખબર છે 8.85 × 10⁻12. કિંમત મૂકો અને C શોધી શકાય. પૃથ્વીનું કેપેસિટન્સ એટલે પૃથ્વીને પણ એક કેપેસિટર તરીકે લઈ શકાય. કે ચાલો હવે જોઈશું આપણે વ્યવહારમાં વપરાતા કેટલાક કેપેસિટરોમાંની એક રચના. એમ તો વ્યવહારમાં ત્રણ પ્રકારના કેપેસિટરો જોવા મળે: સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળાકાર પ્લેટ કેપેસિટર અને નળાકાર પ્લેટ કેપેસિટર. એમાંથી આપણા ભાગ પૂરતું આવેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો હવે પછીના ટોપિકમાં આપણે જોઈએ સમાંતર પ્લેટ કેપેસિટર એટલે કે પેરેલલ પ્લેટ કેપેસિટર. ઓકે, પેરેલલ પ્લેટ કેપેસિટર એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર. અગાઉ આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં અલગ અલગ પ્રકારના સમમિતિવાળા તંત્રને કારણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. જેમ કે અનંત લંબાઈનો તાર, એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સરળતાથી શોધ્યો. તે ટોપિક પછી આપણે બીજું એક જોયું હતું અનંત વિસ્તારવાળી પ્લેટ, વીજભારી પ્લેટ. એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અનંત અંતર સુધી સરખું જ હતું. અને કેટલું? σ/2 ε0 જેટલું. જ્યાં સિગ્મા પ્લેટ પરની વીજભારની પૃષ્ઠ ઘનતા. ઓકે, તો એ ટોપિકનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. પેરેલલ પ્લેટ કેપેસિટર, તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમજો આ એક પ્લેટ છે. પ્લેટ કે જેના પૃષ્ઠનું ક્ષેત્રફળ એ જેટલું છે અને એના પર હું ધન વીજભાર પ્રેરિત કરવાનો છું. મતલબ કે એના પરની પૃષ્ઠ ઘનતા હું સિગ્મા લઈ લઉં. જો એના પરનો કુલ ચાર્જ q હોય તો q/a = સિગ્મા. આપણને ખબર છે, જેને કહીશું વીજભારની પૃષ્ઠ ઘનતા એટલે કે વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ બરાબર પૃષ્ઠ ઘનતા. પેરેલલ પ્લેટ છે એટલે બીજી એક પ્લેટ બરાબર એને પેરેલલ આપણે ગોઠવીશું. ઓકે, હવે આનું ક્ષેત્રફળ પણ એ જેટલું છે, પણ આના પર વીજભાર નેગેટિવ પ્રકારનો પ્રેરિત થશે, જેની પૃષ્ઠ ઘનતા -સિગ્મા અને તે હશે -q/a બરાબર. ઓકે, હવે થોડું પ્લેટ, તેની ગોઠવણી, એના પરિમાણ વગેરેની ચર્ચા કરી લઈએ. કે પ્લેટનું જે ક્ષેત્રફળ છે એ મીટર² એકમના ક્રમનું હશે. પ્લેટનું ક્ષેત્રફળ એ મીટર² એકમના ક્રમનું છે. જ્યારે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ
d એ મિલીમીટરના ક્રમનું છે, ક્ષેત્રફળ એ મીટર સ્ક્વેરના ક્રમનું છે, જ્યારે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ એ મિલીમીટરના ક્રમનું છે. એટલે બે પ્લેટ બહુ જ મોટી છે અને બે વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું, એકદમ નાનું. તો સ્વાભાવિક છે કે આ નાના અંતરની સાપેક્ષે પ્લેટ બહુ મોટા વિસ્તારવાળી કહેવાય, અને બહુ જ મોટા વિસ્તારવાળી પ્લેટ છે એટલે એને આપણે અંતરની સાપેક્ષે અનંત વિસ્તારવાળી પ્લેટ ગણી શકીએ. અને અનંત વિસ્તારવાળી પ્લેટની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ પ્લેટની આ બાજુ વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 જેટલું હશે, પોઝિટિવ. આ પ્લેટને કારણે અહીંયા જ આ ડાયરેક્શનમાં જ σ/2ε0 જેટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર. માઈનસ, હવે આ જે છે એ પ્લસ ધન પ્લેટને કારણે છે અને માઈનસ ઋણ પ્લેટને કારણે છે. ધન પ્લેટને કારણે આ તરફ છે, ઋણ પ્લેટને કારણે પણ આ તરફ છે. તો અંદરના વિસ્તારમાં બંનેનો સરવાળો થાય એવું વિદ્યુત ક્ષેત્ર હશે, E બરાબર σ/ε0. જો આ ધન અને ઋણ એટલા માટે લખેલું છે કે ધન પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફનું છે, આ પ્લેટથી, તો ઋણ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર પ્લેટ તરફ છે, આમાં પ્લેટથી દૂર છે અને આના માટે પ્લેટ તરફ છે. પણ અંદરના વિસ્તારમાં તમે જુઓ તો બંને વિદ્યુત ક્ષેત્ર એક જ ડાયરેક્શનમાં છે અને એક જ ડાયરેક્શનમાં હશે એટલે બંનેનો શું કરવાનો આપણે, સરવાળો, અને તે છે E બરાબર σ/ε0. તો બે પ્લેટ વચ્ચે આ પ્રકારનું સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને આ સમાન વિદ્યુત ક્ષેત્ર ત્યારે તમે લઈ શકશો જ્યારે બે પ્લેટનો વિસ્તાર બહુ મોટો હોય અને બે વચ્ચેનું અંતર એકદમ નાનું હોય. તેવા સંજોગોમાં બંને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આટલું આપણે લઈ શકીએ. હવે આમ બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે ધન પ્લેટને કારણે આમ બાજુ હશે σ/2ε0, ઋણ પ્લેટને કારણે આમ બાજુ હશે σ/2ε0. બેનો સરવાળો કરો, બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એકબીજાને અસર નાબૂદ કરશે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 હશે. ઓકે, ચલો આ તરફ તમે જુઓ તો અહીંયા જો વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ તો આમ બાજુ ધન પ્લેટને કારણે આ તરફ હશે σ/2ε0 અને ઋણ પ્લેટને કારણે આમ બાજુ હશે σ/2ε0. બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. માત્ર ને માત્ર પ્લેટની વચ્ચેના વિસ્તારમાં σ/ε0 જેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર હશે. હવે જો આ બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V હોય તો કેપેસિટન્સની વ્યાખ્યા અનુસાર C q/V ઇક્વેશન છે, C q/V. હવે V અને E વચ્ચે પણ સંબંધ છે. જો તમને યાદ હોય તો E V/d થશે અથવા V E/d થશે. માટે V બરાબર, હવે E બરાબર તો આપણને ખબર છે σ/ε0 ઇન્ટુ d. હવે σ બરાબર q/a ઇન્ટુ ε0 ઇન્ટુ d. તો થશે શું? V is equal to qd/a/ε0. માટે C બરાબર જો હું લખું તો C બરાબર q/v, તો C is equal to q/v અને V એટલે qd/ε0 into a. હવે q અને q કેન્સલ થઈ જશે એટલે બનશે ε0a/d. માટે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ε0a/d જેટલું થશે. તમે જુઓ તો આના પર એટલે કે ઇક્વેશનમાં પ્લેટ પરના ચાર્જનો કોઈ ઉલ્લેખ નથી. એનો અર્થ એવો થાય કે કેપેસિટરની પ્લેટ પર ચાર્જ હોય કે ન હોય, કેપેસિટરનું કેપેસિટન્સ તો છે જ, અને તે કેપેસિટન્સ આધાર રાખે છે A એટલે કે પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટનું પરિમાણ, અને D બે પ્લેટ વચ્ચેનું અંતર. મતલબ કે પ્લેટના પરિમાણ પર, કેપેસિટરના પરિમાણ પર કેપેસિટરનું કેપેસિટન્સ આધાર રાખે છે, નહીં કે તેના પર મૂકેલા ચાર્જ પર. તો C બરાબર ε0a/d, જે ε0 બરાબર શૂન્યાવકાશની પરમિટિવિટી. એનો અર્થ એવો થાય કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં શૂન્યાવકાશ છે. જો શૂન્યાવકાશ નહીં હોય અને કોઈ માધ્યમ મૂકવામાં આવે તો ત્યાં ε0 ના બદલે મારે મૂકવું જોઈએ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન. તો C બરાબર ε/d થશે. ઓકે, ચલો હવે માની લો કે હું 1 મીટર સ્ક્વેર જેટલી ક્ષેત્રફળની પ્લેટ લઈ લઉં.
અને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ 1 મિલીમીટર એટલે કે 10⁻³ મીટર લઈ લો. તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું બનશે? એપ્સિલોન 0 એટલે 8.85 × 10⁻12 એનું મૂલ્ય છે ઇન્ટુ 1/10⁻³ તો બનશે 8.85 × 10⁻8 ફેરેડે. આટલા નાના મૂલ્યનું કેપેસિટર તૈયાર થાય જો તમે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી બે પ્લેટને 1 મિલીમીટર જેટલા અંતરે રાખો તો સ્વાભાવિક છે કે જો આ મૂલ્ય મારે વધારીને 1 ફેરેડે જેટલું કરવું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ આપેલા અંતર માટે મારે કેટલું લેવું જોઈએ? પ્લેટનું ક્ષેત્રફળ આપેલા આ અંતર માટે મારે કેટલું લેવું જોઈએ? તો એના માટે થોડું કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ. હું C બરાબર એપ્સિલોન 0 A/d પરથી A ને સૂત્રનો કરતા બનાવો તો CD/એપ્સિલોન 0 બનશે. C બરાબર હું મૂકી દઉં 1 ફેરેડે અને D બરાબર મૂકું 10⁻³ મીટર અપોન એપ્સિલોન 0 8.85 × 10⁻12 બરાબર. જો હું આમ કેલ્ક્યુલેશન કરું તો મને એ મળશે લગભગ 1.13 × 10⁸ મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર બરાબર. ઇક્વિવેલન્ટ જો હું લખી દઉં તો 10⁸ મીટર સ્ક્વેર લખીશ. હવે આ તો a થઈ ગયું ને, a એટલે l² આપણે લખી દઈએ તો l બરાબર બનશે 10⁴ મીટર. 10⁴ મીટર એટલે 10 કિલોમીટર. મતલબ કે 10 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર પહોળી પ્લેટ મારે લેવી જોઈએ, બે પ્લેટ, અને એ બે પ્લેટને મૂકીશું એકબીજાથી 1 મિલીમીટર જેટલા અંતરે તો મને એનું કેપેસિટન્સ મળશે 1 ફેરેડે. સ્વાભાવિક છે કે આટલી મોટી પ્લેટ વ્યવહારમાં બનાવવી શક્ય નથી તો 1 ફેરેડે કેપેસિટન્સ વાળું કેપેસિટર વ્યવહારમાં બનાવવું મુશ્કેલ છે. એટલે જ તો પ્રચલિત નાના એકમો વાળા કેપેસિટન્સ વ્યાખ્યાયિત કરેલા છે. માઇક્રો ફેરેડે, નેનો ફેરેડે, પિકો ફેરેડે વગેરે મૂલ્યના કેપેસિટરો બનાવવામાં આવે છે. 1 ફેરેડે કેપેસિટન્સ વાળું કેપેસિટર બનાવવું અઘરું છે, શક્ય નથી. તમે જુઓ તો એની લેન્થ કેટલી આવે છે? 10 કિલોમીટર. તો 10 કિલોમીટર લંબાઈ અને 10 કિલોમીટર પહોળી એવી પ્લેટ બે લેવાની, બંને પ્લેટને ગોઠવવાની એકબીજાથી 1 મિલીમીટરના અંતરે તો એનું કેપેસિટન્સ 1 ફેરેડે થઈ શકે. ઓકે, તો વ્યવહારમાં જે પણ કેપેસિટર આપણે જોતા હશું એ બધા કેપેસિટરના મૂલ્ય ફેરેડે એકમમાં નહીં હશે પણ માઇક્રો, નેનો, પિકો ફેરેડેના ક્રમના હશે. ઓકે, આ થયું સમાંતર પ્લેટ કેપેસિટર અને તેના કેપેસિટન્સનું સૂત્ર. ઓકે, થેન્ક યુ.